અને એના હાથના આમ રાઈસ એટલા મસ્ત બને ને મને તો એમ જ થાય મારે તો બનાવવા જ નથી, એને જ બનાવવા આપું. હવે આમાં નાખવાના છે રાઈસ. કઈ પ્રકારના વિડીયો બનાવવું, કઈ પ્રકારના વિડીયો બનાવવું. તો હે ગાઈસ, સ્વાગત છે એક નવા વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે મહાદેવ. આશા કરું છું તમે બધા મજામાં હશો. હું તો એકદમ મજામાં છું. તમે જોઈ શકો છો ગાઈસ. તો હવારમાં સ્વાગત છે એક વિડીયોમાં ને વિડીયો શરૂ થાય છે શાકભાજીથી. કેમ કે હું જાગીને નવરો થયો તો નેહા કહે છે કે તમે આ બધું કાપવા બેહી જાઓ. તો ગાઈસ તમે જોઈ શકો છો મને એને આ બધું કાપવા બેહાડી દીધો અને ઈ જો ઓલા પણ લોટ બાંધે છે, તમે જોઈ શકો છો. ઈને લોટ બાંધે છે અને મને આ બેહાડી દીધો છે કાપવા. તો આજે અમે બનાવી છીએ કયા ખબર છે, મેગી પાસ્તા રાઈસ બનાવીએ છીએ અને નેહા બનાવે છે બટેટાની ભાજી. તો તમને દેખાડું છું નેહા હું કાક કેવા માંગે છે, તમે જો. બોલો નેહા. ઓકે, માઇક ભૂલાઈ ગયું છે. હા હા ડોન. ઓકે. તો મિત્રો તમે જોઈ શકો છો મેં ઉદયને છે ને એને કામ પર લગાવી દીધા છે અને છે ને એને કટિંગ કરતા તો એ બહુ ફાવે છે. એને આવી રીતે કટિંગ કરે ને એટલે તમે જોતા રહેજો. આવું કટિંગ તો મને કરતા નથી આવડતું, આમ જો. અને એના હાથના આમ રાઈસ એટલા મસ્ત બને ને મને તો એમ જ થાય મારે તો બનાવવા જ નથી, એને જ બનાવવા આપું. હું જ્યારે રાઈસ મારે ખાવા હોય ને એટલે હું ઉદયને કહું એટલે ઉદય મને બનાવી આપે. મને કોઈ દિવસ એને ના નથી પાડી કે હું નહીં બનાવી આપું. એ મારું બહુ ધ્યાન રાખે છે. એમ કહું ને મારે અત્યારે રાઈસ ખાવા છે, અડધી રાતે કહું તો અડધી રાતે રાઈસ બનાવી આપે મને. તો હવારમાં નેહાએ મને બેહાડી દીધું છે કટિંગ કરવા માટે અને આપણે ભાઈ કરવા માંડ્યા છે કટિંગ. કેમ કે આપણે કટિંગમાં ભાઈ બે તાત બાદશાહ છીએ, બરોબર છે. એટલા માટે આપણે કટિંગ કરવું ગમે છે. એટલા માટે હું હવારમાં બેસી ગયો છું નેહા હાટું મસ્ત રાઈસ બનાવવા. એને મને કીધું હતું કે તમે મને રાઈસ બનાવીને ખવડાવો એમ. કે દીકા મને રાઈસ બનાવી દો ને. તો મેં એમ કીધું, મેં કીધું લાવ ને ભાઈ, મેં કીધું તને રાઈસ બનાવવામાં ક્યાં કોઈ દી આપણે ના પાડી છે. તો તમે જોઈ શકો છો આવું કાંક મારું કામ છે અને હું બનાવું છું મસ્ત રાઈસ. તમે જોઈ શકો છો ને આવું હું કાંક કટિંગ કરું છું, બરોબર છે. તમે મસ્ત રાઈસ બનાવી શકો છો. આ રેસીપી મને કોઈ શીખડાવી નથી, હું મારી જાતે જ શીખ્યો છું. એટલા માટે હું બનાવું છું નેહા હાટું મસ્ત રાઈસ. વિડીયોમાં આગળ બન્યા રહેજો કઈ રીતે રાઈસ બનાવું છું, મસાલો કઈ રીતે નાખું છું અને દેખાડીશ તમને રાઈસ બની જાય પછી. તો મિત્રો તમે જોઈ શકો છો હું છે ને એને ઉદય પાસે છે ને એને કામ કરાવું છું ને હું અહીંયા શાંતિથી બેઠી છું. એને આમ બેઠી છું અને હું એને કાંઈ કામ નથી કરાવતી. હું કેવી છું આમ જો, હું મારા હસબન્ડ પાસે કામ કરાવું છું બધું. હાલે પણ એ રાઈસ એટલા મસ્ત બનાવે ને ગાઈસ, તમને મેં દેખાડશું. બહુ મસ્ત રાઈસ બનાવે છે. એનાથી મને રાઈસ મને કોઈ દિવસ એમ થતું જ નહીં મારે રાઈસ ખાવા જ નથી. પણ એને એકવાર એવા રાઈસ બનાવ્યા ને તો મને આમ એને મારા ફેવરિટ બની ગયા રાઈસ. નકર હું કોઈ દિવસ રાઈસ જોતી નહીં, મને ભાવતાય નહીં રાઈસ. એટલા મસ્ત આ ઉદય રાઈસ બનાવે છે. અત્યારે તમે જોઈ શકો છો એ મરચાની મસ્ત પિંગલ્સ બનાવે છે. ઉદય નેહા હું કાચો પાપડ ક્યારે બનાવ્યા હતા? હમણાં. તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે કાલના પાપડ. આ બનાવ્યા હતા અને નેહા અત્યારે પાપડ ખાય છે. તો નેહા હવે બનાવવાની તૈયારી કરે છે બટેટા અને આ બધું મેં વસ્તુ કરી નાખી છે તૈયાર. તો નેહા હવે બટેટા બનાવે છે. એની પહેલા હું રાઈસ બનાવું છું, બરોબર છે. છો ગાઈસ હું અને નેહા બેસી ગયા છીએ. હા, પાપડ એક નંબર બનાવ્યા હતા. નેહા બટેટા ફોલે છે અને હું હવે બનાવવા જાઉં છું રાઈસ. રાઈસ બનાવશો પણ ભાત સાફ કરવાના છે. પછી ભાત સાફ કરવાના છે. હાલો ભાત સાફ કરીને આપો. સો ગાઈસ હવે તમે જોઈ શકો છો આવી રીતે મેં મૂકી દીધું છે રાઈસ અને એનું બધું. રાઈસ તો નથી નાખ્યા, આજે આમાં બધો મસાલો નાખ્યો છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ મૂકી દીધો છે. હવે આમાં નાખવાના છે રાઈસ, બરોબર છે. આમાં નાખવાના છે રાઈસ. આ રાઈસ તમે જોઈ શકો છો. આ રાઈસ હવે બધા આમાં જશે. ઓકે, પછી રાઈસ બની જાય પછી તમને દેખાડું. હે ગાઈસ હવે હું નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો છું. હું નાઈને આવ્યો તો નેહાએ મસ્ત બધું
બનાવી નાખ્યું હતું. તો તમે જોઈ શકો છો ગાઈસ, નેહાએ મસ્ત બધું બનાવી નાખ્યું છે. નેહા હવે મને પીરસે છે, તો તમને હું દેખાડું છું નેહા મને હું પીરસે છે. જો ગાઈસ, નેહા શું આપશો મને? હું બટેકાની ભાજી આપું છું. આ બટેટાની ભાજી આપે છે, પછી એમાં થોડાક ભૂંગળા નાખે છે, અને હવે નેહા નાખશે પાપડ. આ આપણા પાપડ ઘરે બનાવેલા છે. પાપડનો વિડીયો જોવો હોય તો આ ચેનલ ઉપર પાપડનો વિડીયો છે, તમે જોઈ શકો છો. અને આ છે રોટલી. તો ગાઈસ, આ બની ગયું છે મારું ભાણું રેડી. આવી રીતે કાંઈક નેહાએ મસ્ત હવારમાં છે બપોરે જમવાનું થઈ ગયું છે, અને ખરો બપોર તડકો થઈ ગયો છે. હું અને નેહા જમવા બેહી છે. ઓકે, ઠંડી છાશે પીવાની છે હારો હાર. ઓકે, હા. તો ગાઈસ જોઈ શકો છો, આ નેહાએ મને આપી દીધી છે છાશ. ચાટ મસાલો નાખવાનો છે. જો, અરે અલગ જ મજા આવે છે ગાઈસ. તમે જોઈ શકો છો, હું નાઈ આવી ગયો છું. મજેદાર ખાવાનું છે આજે. તો ગાઈસ, હવે હું તમને બતાવું છું મારા ઉદુએ બનાવ્યા છે મસ્તીના રાઈસ. ઓહો, આમ જો આને બનાવ્યા ઉદય, એમ જો બનાવ્યા ઈ જો રાઈસ ખાલી તમે જોઈ શકો છો ગાઈસ. હવે હું કાઢું છું, હવે ડીશમાં કાઢું છું. હવે જો, ઓહો, આમ જો ખાલી રાઈસ જો તમે છૂટા અને મસ્ત બન્યા છે. આમ જો સિંગદાણા નાખીને બનાવ્યા છે, બહુ મસ્ત બન્યા છે. હવે હું ટેસ્ટ કરું છું કેવા બન્યા છે. હા, તમે ટેસ્ટ કરો હવે. ચાલો, ચાલો કરું છું. ચાલો, બહુ ગરમ છે, બહુ એટલે બહુ જ ગરમ છે રાઈસ. હજી કુકર માંથી કાઢ્યા જ છે ને એટલે. હા, હાલો ફટાફટ ટેસ્ટ કરો. હાલો, ગરમા ગરમ. એમાં એવું ગાઈસ, ગરમ ગરમ ખાય તો આપણે ટેસ્ટ ખબર ન પડે. આમ ઠરી ગયેલું હોય થોડું, આપણને ખબર પડી જાય. રાઈસ બનાવ્યા છે તમે, બહુ મસ્તીના, છે બહુ મસ્ત ટેસ્ટી, બહુ યમ્મી ટેસ્ટી બનાવ્યા છે રાઈસ. તો ગાઈસ, આ તમે જોઈ શકો છો, આ રાઈસ મેં બનાવી નાખ્યા છે, બરોબર છે. તો હવે આવી જાવ બધા જમવા. હું અને નેહા હવે જમી લઈએ છીએ. નેહા, એ શું કરશો તું? હું આ લીંબુનો રસ કાઢું છું. હે, લીંબુનો રસ કાઢું છું, કેમ કે લીંબુ પડ્યા છે ને બગડી જાય છે, એટલે એનો છે ને હું લીંબુનો રસ કાઢીને એને છે ને એક બોટલમાં રસ ભરી નાખીશ, એટલે પછી ફ્રીજમાં મૂકી દેવાનો. પછી જ્યારે આપણે લીંબુનો રસ આપણે જોતો હોય ત્યારે બોટલમાંથી લઈ લેવાનો. બાકી આવી રીતે આમ નામ રાખીને લીંબુ તો પછી છે ને એને બગડી જાય છે, હારા રહેતા નથી. એની કરતા રસ કાઢી નાખી તો વધારે સારું. આટલા બધા લીંબુ છે, જોઉં ગાઈસ, તમે જોઈ શકો છો. આ બધાનો રસ કાઢું છું, જોજો તમે. મમ્મી બહુ મોટા મોટા લીંબુ લાવ્યા છે, આ બધા વાડીના લીંબુ છે. સો ગાઈસ, ઘડીક ખોઈ ગયા હતા, પછી અમે જાગી ગયા છીએ, અને હું આવી ગયો છું વિડીયોની સ્ક્રિપ્ટ વિચારવા. ઇન્સ્ટાગ્રામમાં જે હું વિડીયો મૂકું છું એની સ્ક્રિપ્ટ વિચારું છું ક્યારનો, કે આજ કઈ પ્રકારના વિડીયો બનાવવું, કયો ડાયલોગ બનાવવું, એમ હું ક્યારનો સ્ક્રિપ્ટ વિચારું છું. અને નેહા અહીંયા કાઢે છે લીંબુનો રસ. હા, હું રસ કાઢું છું. હા, પછી રસ કાઢે ને જો આખું સાલ્યું ભરાઈ જવાનું લાગે છે આજે તો. તો મિત્રો, તમે જોઈ શકો છો, મેં લીંબુનો રસ એટલો બધો કાઢી નાખ્યો અને આ 2 બોટલ ભરી લીધી. અને હવે આને છે ને એને ફ્રીજમાં રાખ્યો, એટલે આને હવે જેટલા 12 મહિના સુધી તમારે રાખવું હોય ને તો 12 મહિના સુધી આને કાંઈ જ ન થાય આને. અને આ 2 મોટા ડીંબા રાખી દીધા છે મેં, જો લીંબુના 2 ડીંબા. કેમ ડીંબા રાખ્યા છે? તો ગાઈસ, તમે જોઈ શકો છો, નેહાને ઓલા 2 ડીંબા ગમતા હતા ને એટલે એને 2 ડીંબા રાખી દીધા છે, બરોબર છે. હવે એને 2 બોટલ મસ્ત દેખાડો તો, એને 2 બોટલ મસ્ત લીંબુનો રસ કાઢી નાખ્યો છે. તો તમે જોઈ શકો છો, આવી રીતે નેહાએ મસ્ત 2 બોટલ લીંબુનો રસ કાઢી નાખ્યો છે. એટલે હવે લીંબુનો યુઝ કરવો હોય તો ડાયરેક્ટલી આમાંથી નાખી દેવાનું એમ. એટલે આમાં લીંબુ મસ્ત રહે છે, બોટલમાં સારું રહે છે અને બેસ્ટ રહે છે. ઓકે ઓકે, ધોળા લીંબુ પીવું છે બેટા તારે? હાલે. જો ગાઈસ, તમે જોઈ શકો છો, અમારો ધોળો પણ લીંબુ પી છે. ધોળા માટે એક બચારા માટે લાઈક કરી દેજો મારા વાલા.